ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર જે 3 છે સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક. આ પાઠમાં અગાઉના પાઠમાં આપણે કૃત્રિમ રેસાઓ કોને કહેવાય, કૃત્રિમ રેસાના 4 પ્રકાર એ બધી વસ્તુની સમજૂતી મેળવી ગયેલા છે અને લાસ્ટમાં આપણે પ્લાસ્ટિક વિશે વાત કરતા હતા. પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકના ગુણધર્મો કેવા હોય એની પણ આપણે ચર્ચા કરેલી. પ્લાસ્ટિક એ કિંમતમાં સસ્તા, ટકાઉ હોય છે, મજબૂત હોય છે. આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુની ચર્ચા આપણે પ્લાસ્ટિકમાં કરી ગયા છે. લાસ્ટમાં આપણે બે પ્રકારના પ્લાસ્ટિક વિશે અભ્યાસ કરેલ. પ્લાસ્ટિકના બે પ્રકાર, થર્મોપ્લાસ્ટિક અને બીજો પ્રકાર હતો થર્મો સેટિંગ પ્લાસ્ટિક. આ બંનેનો અભ્યાસ પણ આપણે કરી ગયા છે. તો થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય કે જેને સરળતાથી વાળી શકાય, જેને ગરમ કરતા સરળતાથી ઓગાળી શકાય, જે સરળતાથી તૂટી શકે એવા પ્લાસ્ટિકને કહેવાય થર્મોપ્લાસ્ટિક. આ ઓછા મજબૂત હોય છે. જ્યારે થર્મોપ્લાસ્ટિક કેવા હોય, ઓછા મજબૂત હોય. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકની વાત કરીએ તો વધારે મજબૂત હોય છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકની મજબૂતાઈ ખૂબ જ વધારે હોય છે. તેમને સરળતાથી તોડી શકાતા નથી કે પછી એને ગરમ કરીને નરમ બનાવીને કંઈ અન્ય ઢાળમાં ઢાળી શકાતા નથી. ખૂબ જ વધારે એની મજબૂતાઈ હોય છે અને ઉષ્માના અવરોધક હોય છે. એને ઉષ્મા સાથે કોઈ લેવા દેવા છે નહીં. ગમે એમ ગરમ કરો પણ એ ઓગળે નહીં. ખૂબ જ વધારે તાપમાને તે ઓગળે છે. આવા થર્મોસેટિંગ પ્લાસ્ટિકના બીજા બે ઉદાહરણ આજે આપણે જોવાના છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં પણ બે ઉદાહરણ છે. એક છે બેકેલાઇટ અને બીજું છે મેલેમાઇટ. બેકેલાઇટ અને મેલેમાઇટ એ બંને પ્લાસ્ટિકના જ ઉદાહરણ છે. પણ કેવા પ્લાસ્ટિકના? થર્મોસેટિંગ પ્લાસ્ટિકના. એટલે બંને પ્લાસ્ટિક મજબૂત જ છે, પણ બંનેની મજબૂતાઈના પ્રમાણમાં અને ઉષ્મા અને વિદ્યુતના અવરોધકના પ્રમાણમાં બે અલગ અલગ પડે છે. પહેલા આપણે વાત કરીએ બેકેલાઇટની. તો બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. બેકેલાઇટ કેવું છે? ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોવાથી તેના ઉપયોગો જોઈએ તો બેકેલાઇટનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો વિદ્યુતની સ્વિચો બનાવવા, વાસણના હાથા બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. વિદ્યુતની સ્વિચો બનાવવા. કેમ વિદ્યુતની સ્વિચો બનાવવા? કારણ કે તે વિદ્યુતનું અવાહક છે અને વિદ્યુતના અવાહક હોય તો સ્વિચ બનાવવા આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ કે સ્વિચ આપણે હાથ વડે ચાલુ કરવાની હોય. જો વિદ્યુતનો સ્વભાવ પદાર્થની સ્વિચ બનાવીએ આપણે તો શું થાય? એનું આપણને શોક લાગી શકે, કરંટ લાગી શકે. એટલા માટે બેકેલાઇટની વિદ્યુતની સ્વિચો બનાવવામાં આવે છે. બીજો ઉપયોગ વાસણના હાથા બનાવવા. કોઈ તવી હોય કે કોઈ કુકર હોય, એનો તમે હાથો જોયો હોય તો આગળનો હાથો જે હોય ને એ કાળા રંગના પ્લાસ્ટિકનો બનેલો હોય છે. કોઈ પણ વાસણનો હાથો તમે જુઓ, ઓકે, તવી હોય એના વાસણનો આગળનો હાથો તમે જુઓ તો કાળા રંગના પ્લાસ્ટિકનો બનેલો હોય. તો શા માટે એ પ્લાસ્ટિકનો હાથો બેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે? આ હાથો શેમાંથી બનાવવામાં આવે? બેકેલાઇટ નામના પ્લાસ્ટિકમાં. શા માટે? કારણ કે બેકેલાઇટ જે છે એ વિદ્યુતનું પણ અવાહક છે, સાથે સાથે ઉષ્માનું પણ અવાહક છે. તવીનો આગળનો ભાગ જે ધાતુનો બનેલો છે એ ગરમ થશે, પણ એનો હાથો બહુ વધારે ગરમ થતો નથી. એટલે આપણે સરળતાથી અહીંયાથી શું કરી શકીએ? પકડી શકીએ. એટલા માટે એના હાથા બનાવવા માટે બેકેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી બીજો પ્રકારનો પ્લાસ્ટિક જે છે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો બીજો પ્રકાર એ છે મેલેમાઇટ. તો મેલેમાઇટ એ અગ્નિ અવરોધક છે. મેલેમાઇટ કેવું છે? અગ્નિ અવરોધક. એટલે ઉષ્માનો અને વિદ્યુતનો અવાહક તો છે, સાથે સાથે અગ્નિ અવરોધક છે. એટલે કે તમે સળગાવી ના શકો. અગ્નિ અવરોધક છે એટલા માટેના સ્પેશિયલ ઉપયોગો આપણે જોવા હોય તો અગ્નિ અવરોધક હોવાથી તેને બીજા પ્લાસ્ટિક કરતાં વધારે ગરમી સહન કરી શકે છે.
બીજા કેટલા પ્રકાર છે પ્લાસ્ટિકના? એ બધા કરતા સૌથી વધારે ગરમી સહન કોણ કરી શકે? મેલેમાઇટ. સૌથી વધારે ગરમી સહન કરે. ખૂબ જ વધારે ગરમીમાં પણ પોતાનો આકાર બદલાવી શકતું નથી એ મેલેમાઇટ. એ ખૂબ જ વધારે ગરમી સહન કરી શકે છે, જેને અગ્નિ અવરોધક કહેવાય. એટલે એને સળગાવો તો એમાં આગ લાગતી નથી. તો એના લીધે એના ઉપયોગો જોવા હોય તો ભોંયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો અને અગ્નિરોધક કાપડ બનાવવા માટે. આ ઉપયોગો ક્યાં ક્યાં છે? ટાઇલ્સ, વાસણો અને અગ્નિરોધક કપડા બનાવવા માટે. તો તમે જોયું કે જે ફાયર બ્રિગેડ વાળા જે કપડા પહેરે છે તેને સરળતાથી આગ લાગે નહીં તે તેમના શરીરને આગથી બચાવે છે. તો આવા જે અગ્નિરોધક કપડા જે છે તે મેલેમાઇટ નામના પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. રસોડાના વાસણોની વાત કરીએ તો ઓવનમાં જે તમે પ્લાસ્ટિકના વાસણ મૂકો છો તેમ છતાં પણ વાસણ સળગતું નથી. અંદર રહેલો ખોરાક અંદર જાય પણ વાસણને કંઈ જતું નથી. તો આવા વાસણ પણ થર્મોસેટિક પ્લાસ્ટિકના મેલેમાઇટના બનેલા હોય છે. ભોંયતળિયાની ટાઇલ્સ, જે તમે ભોંયતળિયામાં પ્લાસ્ટિકની ટાઇલ્સ પણ નાખે છે મેલેમાઇટની બનેલી, એ પણ ઘણી બધી ગરમી સહન કરી શકે છે. તો આ બે પ્રકાર આપણે જોયા, બેઝલાઇટ અને મેલેમાઇટ, જે ખૂબ જ વધારે મજબૂત છે અને ઉષ્મા અને વિદ્યુતના કેવા છે? અવાહક છે. તેથી એના ઘણા બધા વિશિષ્ટ ઉપયોગો થઈ શકે એમ છે. આટલી વાતની આપણે ચર્ચા બાકી હતી એ કરી લીધી. હવે લાસ્ટમાં આપણા પાઠનો છેલ્લો ટોપિક જે છે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. એટલે કે પ્લાસ્ટિકની પસંદગી આપણે કેટલી કરીએ છીએ? શું પ્લાસ્ટિક બહુ વધારે ઉપયોગી છે? શું વધારે નુકસાનકારક છે? એ બધી વસ્તુની ચર્ચા આપણે આમાં કરવાની છે. તો આપણે જોયું પ્લાસ્ટિક વજનમાં હળવું છે, કિંમતમાં સસ્તું છે, ટકાઉ છે, મજબૂત છે, ઘણા બધા રંગમાં ઉપલબ્ધ છે, એને રિસાયકલ કરી શકાય એટલે વારંવાર ફરીથી વાપરી શકાય છે. આવા બધા ગુણધર્મોને લીધે પ્લાસ્ટિક હાલના સમયમાં ખૂબ જ વધારે ઉપયોગમાં આવતો પદાર્થ છે. કોઈ પણ વસ્તુ તમે જુઓ, સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુ, આવી અસંખ્ય વસ્તુઓ એ પ્લાસ્ટિકની બનેલી જોવા મળે છે. તમારી આજુબાજુ નજર કરો તો એટલી બધી વસ્તુઓ તમને જોવા મળશે કે જે પ્લાસ્ટિકમાંથી બનેલી. તો હાલના સમયમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. તો પ્લાસ્ટિકના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીએ તો પ્લાસ્ટિકનો પહેલો મેઇન ગુણધર્મ શું? તો પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. પ્લાસ્ટિક કેવું છે? બિન પ્રતિક્રિયાશીલ. એટલે કે અન્ય તત્વો સાથે સરળતાથી પ્રતિક્રિયા નથી આપતું. કઈ રીતે? તો બીજી જે ધાતુઓની વાત કરો તમે તો લોખંડને આપણે ખુલ્લામાં મૂકી દઈએ, હવાના સંપર્કમાં આવે, પાણીના સંપર્કમાં આવે તો શું થાય? તો લોખંડમાં કાટ લાગી જાય અને લોખંડ બગડી જાય. પણ પ્લાસ્ટિકમાં એવું થતું નથી. પ્લાસ્ટિક એ હવા સાથે કે પાણી સાથે સરળતાથી પ્રક્રિયા આપતું નથી. એટલે સરળથી ખવાતું પણ નથી અને બગડતું પણ નથી. તો એને ગુણધર્મ એવો છે કે જે બિન પ્રતિક્રિયાશીલ છે. એટલા માટે રસાયણોના સંગ્રહ માટે પણ જે કેટલાક એવા કેમિકલ છે એને લોખંડમાં કે ધાતુના વાસણમાં ન ભરી શકાય. એટલા માટે તેને એના સંગ્રહ માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે કોઈ સાથે પ્રતિક્રિયા આપતું નથી. તમે લોખંડના ડબ્બામાં અથાણા ન ભરી શકો તો શું થાય? અથાણામાં જે દ્રવ્યો રહેલા છે લોખંડના ડબ્બા ઉપર પ્રતિક્રિયા કરીને એ કાટ બનાવી દે અને કાટ પછી ખાવામાં ભળે એટલે ખોરાક બગાડે. પણ તમે પ્લાસ્ટિકના ડબ્બામાં ખોરાકને ભરી શકો છો, કારણ કે તે ખોરાક સાથે કોઈ ક્રિયા કરતું નથી. તો એનો સારામાં સારો ગુણધર્મ કયો છે? તે બિન પ્રતિક્રિયાશીલ છે, કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી. બીજી વાત કરીએ, હળવું, મજબૂત અને ટકાઉ છે. તમે પહેલાના જમાનાની વાત કરો તો ત્યારે લોખંડના, સ્ટીલના, એલ્યુમિનિયમના બનેલા વાસણનો ઉપયોગ કરવામાં આવે અને ધાતુના વાસણ જે છે એ ખૂબ જ વધારે વજનમાં ભારે હોય છે. પણ પ્લાસ્ટિક કેવું છે? હળવું, મજબૂત અને ટકાઉ છે. પ્લાસ્ટિકના બનેલા વાસણો કે પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ વજનમાં હલકી હોય છે, ખૂબ જ વધારે મજબૂત હોય છે અને લાંબા સમય સુધી ટકી રહે છે, એટલે કે ટકાઉ હોય છે. આ એનો બીજો ગુણધર્મ છે.
ત્રીજો ગુણધર્મની વાત કરીએ, પ્લાસ્ટિક અવાહક છે. કેવું છે? અવાહક છે. કોનું અવાહક? તો પ્લાસ્ટિક જે છે એ ઉષ્માનું પણ અવાહક છે અને બીજી વાત કરીએ તો વિદ્યુતનું પણ અવાહક છે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોવાના લીધે પ્લાસ્ટિકનો બહોળો ઉપયોગ એ ગરમી વસ્તુઓમાં અને વિદ્યુતની વસ્તુઓમાં પણ થાય છે. ઇલેક્ટ્રિકની વસ્તુઓ હોય, ઇલેક્ટ્રિકના વાયર હોય, એની પર કોઇલ લગાવવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વાયર ઉપર કોઇલ લાગેલું જોયું હશે, લાલ કલરનું, કાળા કલરનું, પીળા કલરનું, લીલા કલરનું. તો એ કોઇલ શેના બનેલા હોય છે? એને પ્લાસ્ટિકમાંથી જ બનાવવામાં આવે છે, કારણ કે વિદ્યુતનું કેવું છે? અવાહક છે. ધાતુના જે વાસણો હોય એના હાથા તમે પ્લાસ્ટિકના બનેલા જોયા છે. કેમ? કારણ કે જે ઉષ્માનું કેવું છે? અવાહક છે. એટલા માટે વાસણના હાથા બનાવવા માટે અને ઇલેક્ટ્રિકની વસ્તુઓ બનાવવા પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણતા હતા કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પણ પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે? સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગો એટલે જે મેડિકલ ક્ષેત્ર છે, આપણું આરોગ્ય સંબંધી જે ડોક્ટર છે એ પણ પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરે છે. કઈ કઈ રીતે? હાથમાં જે મોજા પહેરે એ પ્લાસ્ટિકના હોય, એ ઇન્જેક્શન માટે જે સિરિંજ વાપરે છે એ પણ પ્લાસ્ટિકની હોય છે, જેમાં એ કેમિકલ જે સિરપ રાખે છે એ પણ પ્લાસ્ટિકનું હોય છે, આમ કેપ્સ્યુલ બનાવવા એ પણ પ્લાસ્ટિકની બને છે. આ ઘણી બધી જગ્યાએ પછી તમને ક્યાંક વાગ્યું હોય, ટાંકા લેવા પડેવું હોય તો ટાંકા લેવા માટેનો જે દોરો હોય છે એ પણ પ્લાસ્ટિકનો જ બનેલો હોય છે. તો આરોગ્ય ક્ષેત્રે પણ પ્લાસ્ટિક ખૂબ જ વધારે ઉપયોગી બની રહ્યું છે. આપણે બીજા ક્ષેત્રની વાત કરીએ તો રસોડામાં પણ પ્લાસ્ટિકનો બહુ ઉપયોગ થાય છે. રસોઈના વાસણો બનાવવા માઇક્રોવેવ ઓવનમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના વાસણો વપરાય છે. ઓવન હોય, ઓવનનું કામ શું આપણને દરેકને ખબર છે કે ઓવનની અંદર કોઈ ખોરાક મૂકેલો હોય તો ઝડપથી ગરમ થઈ જાય છે. તો એમાં આપણે જે વાસણ મૂકીએ તેમાં ખાસ પ્રકારના એવા પ્લાસ્ટિકના બનેલા વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. એ પ્લાસ્ટિક શું થાય કે ઓગળતું નથી. કયા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે? મેલેમાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ટેફલોન એક એવું ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોંટતું નથી. નવું નામ છે ટેફલોન. આ પણ એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે. આની ખાસિયત શું? કે આની સાથે પાણી કે તેલ ચોંટતું નથી. તમે આ પ્લાસ્ટિકની ડીશો તમે લગ્ન સમારંભમાં કે કોઈ મોટો પ્રોગ્રામ હોય ત્યાં જોઈ હશે કે જેની સાથે પાણી પણ ના ચોંટે અને તેલ પણ ના ચોંટે, સરળતાથી તેને ધોઈ શકાય છે. તો ટેફલોનની ડીશો બનાવવામાં આવે છે, ટેફલોનના વાસણો બનાવવામાં આવે છે, જેને આપણે નોન સ્ટિક વાસણ કહેવામાં આવે છે. કેવા? નોન સ્ટિક. નોન સ્ટિક એટલે એની સાથે તેલ પણ ના ચોંટે અને પાણી પણ ચોંટતું નથી. તો નોન સ્ટિક પર ચડાવવા માટે ટેફલોનનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લું અગ્નિરોધક પ્લાસ્ટિક એટલે મેલેમાઇટ. આપણે અહીંયા વાત કરીશું મેલેમાઇટ કેવું છે? અગ્નિરોધક પ્લાસ્ટિક. તો એ પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે એ ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે થાય છે. ફાયરમેન એટલે જે ફાયર બ્રિગેડમાં કામ કરતા કર્મચારીઓ જે છે તેમના યુનિફોર્મ બનાવવા માટે. યુનિફોર્મ બનાવવા કેમ? કારણ કે એમને આગ સાથે કામ કરવાનું છે. કોઈ બિલ્ડિંગમાં આગ લાગી હોય તો એમને અંદર જઈને પણ ક્યારેક કોઈને બચાવવાની નોબત આવી શકે છે. તો એટલા માટે એમના જે યુનિફોર્મ છે એટલે કે અગ્નિરોધક કપડાં જે છે એ મેલેમાઇટમાંથી બનાવવામાં આવે છે. તેથી એવું કહી શકાય કે કેટલાક ખાસ પ્રકારના પ્લાસ્ટિક જે છે એ આપણા જીવનને એકદમ સરળ બનાવી દે છે અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે. પરંતુ પ્લાસ્ટિકનો એક બીજો મુદ્દો એ પણ વિચારવા જેવો છે કે પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેવું છે? ખાલી આપણે ના વિચારે, આપણી માટે તો પ્લાસ્ટિક ઘણું બધું ઉપયોગી છે, પણ પર્યાવરણ માટે જ્યારે આપણે પર્યાવરણ માટે વિચારીએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધારે ખતરનાક છે. ખતરનાક શા માટે શબ્દ વાપરું છું? કારણ કે પ્લાસ્ટિકથી હાલના સમયમાં એટલું બધું પ્રદૂષણ થઈ રહ્યું છે કે એની કોઈ સીમા નથી. પ્લાસ્ટિકને સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે, જે ખૂબ જ વધારે પ્રદૂષણ
જો પ્લાસ્ટિકને જમીનમાં દાટી દો તો ઘણા બધા વર્ષો સુધી સડતું નથી અને અંદરનું જે પાણી જે છે જમીનમાં રહેલું જેને આપણે કેવું કહીએ ગ્રાઉન્ડ વોટર ભૂમિય જળ એને પ્રદૂષિત કરે છે. જો એને પાણીમાં જવા દો તો જળચર જીવોને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડે છે. આ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે ખૂબ જ વધારે હાનિકારક છે જે હાલના સમયમાં એની અસરો જોવા મળી રહી છે. તમે બજારમાં જાઓ તો તરત આપણે પ્લાસ્ટિકનું જબલું પ્લાસ્ટિકની થેલી માંગીએ કે પ્લાસ્ટિકની થેલી આપો. આવી તો ઘણા બધા વ્યક્તિ બજારમાં જતા હોય, ઘણી બધી પ્લાસ્ટિકની થેલીઓ દરરોજ વપરાતી હોય. તો આ બધી પ્લાસ્ટિકની થેલીઓ પછી શું થાય? આપણે શું કરીએ? જ્યાં ને ત્યાં ફેંકી દઈએ. પછી રસ્તે રજડતા ઢોર હોય એ પ્લાસ્ટિકને ખાવાનું સમજીને ખાઈ જાય છે. પછી ખાઈ જાય તેનું પાચન ન થાય, પ્લાસ્ટિકનું પાચન થાય નહીં, એમના શરીરમાં એમને એમ રહે છે. અને આવો જ વસ્તુ જો વધારે ભેગો થઈ જાય એટલે ગુંગળાઈને એવા ઢોરનું મૃત્યુ થાય છે. આવી જ પરિસ્થિતિ જળચર જીવો સાથે બને છે. આપણે દરિયા કિનારે ફરવા ગયા હોય કે નદી નાળામાં આપણે કચરો નાખતા હોય, એ બધો કચરો દરિયામાં ઠેલવાય છે, નદીમાં જતો હોય પ્લાસ્ટિકનો કચરો. માછલીઓ જે છે એ આને ખાઈ જાય છે ખોરાક સમજીને અને એમના શરીરમાં આ પ્લાસ્ટિક ઘણા બધા સમય સુધી રહે છે અને અંતે તેમનું મૃત્યુ થાય છે. તો આવી રીતે પ્લાસ્ટિક જે છે એ આપણા પર્યાવરણ માટે ખૂબ જ વધારે હાનિકારક સાબિત થયું છે. તો આપણે એનો ઉપયોગ ઘટાડવાનો છે. એટલે એમ નથી કે આપણે ઉપયોગ નથી કરવાનો, પણ ઘટાડવાનો છે. જેમ બને ઓછો ઉપયોગ કરી અને વારંવાર વાપરીએ. આપણે તમારી પાસે એક પ્લાસ્ટિકની થેલી હોય તો એને એકવાર નહીં ઘણી બધી વાર ઉપયોગમાં લો, એને નાખી દેશો નહીં. અને વારંવાર એક જબલાનો તમે ઉપયોગ કરો તો પછી આપણે પ્લાસ્ટિકની બહુ વધારે જરૂર પડશે નહીં. તો એની માટે કેટલીક પ્રક્રિયાઓ જે છે કે આપણે શું કરી શકીએ એ પણ જોઈશું. પણ એ પહેલાં કેટલાક પદાર્થો એવા છે જે કુદરતી પ્રક્રિયાઓ અને બેક્ટેરિયા ક્રિયાઓ વડે વિઘટન પામતા હોય તો તેમને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય. પરંતુ પ્લાસ્ટિક જે છે એ બેક્ટેરિયા દ્વારા કે કુદરતી ક્રિયા દ્વારા વિઘટન પામતા નથી. એટલા માટે તેને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. જો બે પ્રકારના પદાર્થો છે. પહેલું જૈવ વિઘટનીય. જૈવ વિઘટનીય કોને કહેવાય? જે પદાર્થ કુદરતી ક્રિયાઓ અને બેક્ટેરિયા દ્વારા વિઘટન પામી શકે તેમને શું કહેવાય? જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય. પરંતુ બીજા કેટલાક પદાર્થો એવા પણ છે કે જેને કુદરતી ક્રિયાઓ બેક્ટેરિયા વડે વિઘટન કરી શકાતું નથી. તેને કહેવાય જૈવ અવિઘટનીય પદાર્થો. એની વ્યાખ્યા લખી હોય તો લખી શકાય કે જે પદાર્થ કુદરતી ક્રિયાઓ અને બેક્ટેરિયા દ્વારા વિઘટન ન પામે તેને કહેવાય જૈવ અવિઘટનીય પદાર્થ. જો જૈવ વિઘટનીય પદાર્થોને તમે જમીનમાં દાટી દો તો થોડાક સમયમાં તેનું વિઘટન થઈ જશે. કોના વડે? એક તો જમીનમાં રહેલી ગરમી, જમીનમાં રહેલું પાણી અને જમીનમાં રહેલા બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન થાય છે. તો આવા પદાર્થો જે છે એ જૈવ વિઘટનીય કહેવાય. આવા પદાર્થોના ઉદાહરણની વાત કરીએ તો ફળ, ફૂલ, પર્ણ આવા જે પદાર્થો જે છે એને જમીનમાં દાટી દો તમે. વનસ્પતિની છાલ હોય, ફળની છાલ હોય અને જમીનમાં દાટી દો તો એનું વિઘટન થઈ જાય. બેક્ટેરિયા દ્વારા થાય, કુદરતી ક્રિયાઓ દ્વારા થાય. પરંતુ પ્લાસ્ટિક જે છે એને તમે જમીનમાં ગમે તેટલું ઊંડું દાટી લો એનું વિઘટન થવાનું નથી. માટે તેને કહેવાય જૈવ અવિઘટનીય પદાર્થો. તો આવા જે જૈવ અવિઘટનીય પદાર્થો છે એ ઇકો ફ્રેન્ડલી છે. અને ઇકો ફ્રેન્ડલી એટલે આપણા પર્યાવરણને લાભકારક છે, નહીં કે નુકસાનકારક. જેનું વિઘટન લાંબા ગાળે થતું હોય આપણા પર્યાવરણને ખૂબ જ વધારે નુકસાન કરે છે. આવા પદાર્થોનું દહન પણ ધીમું થાય છે
અને સરળતાથી સંપૂર્ણ દહન પણ નથી થતું. સળગાવો ત્યારે ઘણા બધા ઝેરી વાયુઓ અને ધુમાડા એ હવામાં છૂટે છે અને હવામાં એના ઝેરી વાયુઓ ભળે છે અને હવાનું પ્રદૂષણ પણ થાય છે. તો કેટલાક કચરાનો પ્રકાર, એનો વિઘટન થવાનો સમય અને પદાર્થનો પ્રકાર એ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો છે, પુસ્તક નંબર 3.3. તમે જુઓ તો ફળો, શાકભાજીની છાલ, રસોઈ, કાગળ, સુતરાઉ કાપડ, લાકડું, ઊનના કપડાં, આવી જે વસ્તુઓ જે છે એ બધી કેવી છે? જૈવ વિઘટનીય છે. કારણ કે તેમના વિઘટન થવા માટે બહુ વધારે સમય લાગતો નથી. જુઓ કેટલો સમય લાગે છે. ફળ, શાકભાજી કે રસોઈ હોય તો 1 થી 2 અઠવાડિયામાં એનું વિઘટન થઈ જાય. કાગળ હોય એનું 10 થી 30 દિવસમાં વિઘટન થઈ જાય. કોઈ કાગળ લઈને જમીનમાં દાટી દો તો 10 થી 30 દિવસ પછી જમીન ખોદો તો એનું વિઘટન થઈ ગયું હોય. સુતરાઉ કાપડ હોય કે જે કુદરતી રેસામાંથી બનેલું છે, તેનું 2 થી 5 મહિનામાં વિઘટન થઈ જાય. સુતરાઉ કાપડનું વિઘટન થતા કેટલી વાર લાગે? 2 થી 5 મહિના જેટલી વાર લાગે છે. લાકડું હોય તો 10 થી 15 વર્ષમાં વિઘટન થાય. કારણ કે લાકડાને જમીનમાં દાંતો એનું વિઘટન થાય, ખૂબ થોડી વાર લાગે પણ વિઘટન થાય ખરું. ઊનના કપડાં એકાદ વર્ષ સુધી એનું વિઘટન થાય. અને ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન, જે ધાતુઓ છે એનું વિઘટન થતા 100 થી 500 વર્ષ લાગી જાય છે. જે ધાતુના કેન આવે ને કે આપણે સોડા માટે ઉપયોગમાં લઈએ છીએ, એ ધાતુના કેનનું વિઘટન થતા કેટલા વર્ષ લાગે છે? અંદાજે 100 થી 500 વર્ષ સુધી લાગી શકે છે. અને પ્લાસ્ટિકની થેલીઓ એ કેટલાક વર્ષો સુધી એનું વિઘટન થતું નથી. તો છેલ્લા બે જો આપણે જોયા, ધાતુઓ અને પ્લાસ્ટિકની થેલીઓ એ બંને જૈવ અવિઘટનીય પદાર્થ છે, જેનું વિઘટન કુદરતી ક્રિયાઓ અને નિર્ક્રિયા દ્વારા થતું નથી. એટલા માટે કેવા કહેવાય છે? જૈવ અવિઘટનીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. શું તમે કેવા કચરાના ઢગલા જોયા છે જ્યાં ખાસ કરીને ગાય કચરો ખાતી હોય? આપણે આવું આજુબાજુ રસ્તાઓ પર જોઈ શકીએ છીએ. રસ્તાઓ પર પણ કે ગાય જે છે એ આવા પ્લાસ્ટિકનો કચરો ખાતી હોય છે. તો ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન પોલિથીનની બેગ, ખાદ્ય પદાર્થના પેકિંગ, આ બધું એ જે ઢોર ઢાંકર છે ખાઈ જાય છે અને તેમના પેટમાં તે એક અસ્તર બનાવી દે છે અને શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે, જેથી એમનું મૃત્યુ પણ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે ને પછી ગુંગળાઈને એમનું મૃત્યુ થાય છે. અહીં ત્યાં બેજવાબદાર રીતે ફેંકાયેલી પોલી બેગ્સને લીધે ગટરો પણ ભરાઈ જાય છે. આપણે ગટરોમાં ફેંકી દેતા હોય કોઈ પણ કાગળના પછી, તો એના લીધે ગટરો બ્લોક થઈ જાય છે, પછી ગટરો ઉભરાય છે. તો આપણે એવું પણ કરવું ના જોઈએ. આપણે એક જવાબદાર નાગરિક તરીકે પ્લાસ્ટિકને યોગ્ય સ્થળે નિકાલ કરવો જોઈએ. યોગ્ય સ્થળ ક્યાં હોય? ડસ્ટબિનમાં. આપણે પ્લાસ્ટિકને યોગ્ય સ્થળે નિકાલ કરીશું, પછી એને ફરીવાર ઉપયોગમાં લઈશું, તો જ આપણે પ્રદૂષણ અટકાવી શકીશું. તો આપણે શું શું કરી શકીએ એની માટે 4 Rનો સિદ્ધાંત યાદ રાખવાનો છે. આપણે શું કરી શકીએ? પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, પ્લાસ્ટિકનો કચરો ઘટાડવા. તો આપણે 4 Rનો સિદ્ધાંત યાદ રાખો. કેટલા R? 4 R. ક્યાં 4 R? reduce, reuse, recycle, recover. reuse, recycle અને recover. આ 4 R નો સિદ્ધાંત આપણે યાદ રાખવાનો છે, જેના અર્થ શું થાય? reduce એટલે ઉપયોગ ઘટાડવો. જેમ બને એમ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો છે. કઈ રીતે આપણે ઓછામાં ઓછો ઉપયોગ કરી શકીએ એની માટે કાળજી લેવાની છે. આ માટે આપણે શું કરી શકીએ? તો માર્કેટમાં કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ તો તમારા ઘરેથી તમે કાપડની થેલી લઈને જઈ શકો કે નહીં? જો તમે કાપડની થેલી લઈ જાઓ તો પોલિથીનની બેગનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ છીએ. વારંવાર એ કાપડની થેલી લઈને જઈએ તો ઘણી બધી પોલિથીનની બેગ્સનો ઉપયોગ થતો આપણે ઘટાડી શકીએ અને એનો કચરો થતો આપણે બચાવી શકીએ. રીયુઝ, રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો. ફરીથી ઉપયોગ કરવો એટલે કે આપણે તમે જોયું હોય કે
ફેંકતા પહેલા આપણે શું કરાય, એનો ફરીથી ઉપયોગ કઈ રીતે કરી શકાય. જેમ કે કોઈ પ્લાસ્ટિકની જે બોટલ છે એ ખાલી થઈ ગઈ તો એમાં આપણે પાણી ભરી શકીએ, બીજા કોઈ લિક્વિડ ભરી શકીએ. એને ફેંકા કરતા આપણે બીજી કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ, જેને ચાલો નહીં કરીશું. રીસાયકલ એટલે ઓગાળીને ફરીથી વસ્તુ બનાવવી. કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હોય જે હવે તૂટી ગઈ છે તો એને ફેંકી દેવી જોઈએ નહીં, એને રીસાયકલ કરવા માટે આપવી જોઈએ, જેમાં પ્લાસ્ટિકને ઓગાળીને કંઈક ફરીથી કંઈક નવી વસ્તુ બનાવવામાં આવે છે. અને રીકવર એટલે કે તૂટી ગયેલું પ્લાસ્ટિક જે છે એને ફેંકા કરતા આપણે એને રીકવર પાછું મેળવવું જોઈએ અને એને સાચવીને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ. તો આજે 4 R જે છે એનું ધ્યાન આપણે રાખીશું. તો પછી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને આપણે સ્વાસ્થ્યને નુકસાન થતું અટકાવીશું અને પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકીશું. તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જરૂરી છે, પરંતુ તેનો ઉપયોગ આપણે કેવો કરીશું? મર્યાદિત કરીશું અને આપણી આજુબાજુના પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવીશું. છેલ્લે છે રેસાનો વિવેક. જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિકની બેગ ના ફેંકો. આટલી વસ્તુઓ યાદ રાખો કે જળાશયમાં ક્યારેય પ્લાસ્ટિકની બેગ ના ફેંકો અને રસ્તા ઉપર પણ ના ફેંકો. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કાપડની કે શણની થેલી લઈને જાઓ. ખરીદી કરવા જાઓ ત્યારે કંઈક કાપડની બનેલી થેલી લઈને જવી જોઈએ. પ્લાસ્ટિક મટીરીયલનો વપરાશ ઓછામાં ઓછો કરો. જેમ કે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનું લંચ બોક્સ વાપરો. પ્લાસ્ટિક મટીરીયલનો જેમ બને ઓછો વપરાશ કરીશું એમ આપણે એનું પ્રદૂષણ અટકાવી શકીશું. જેમ કે તમારે શરૂઆત કરો તો તમે જો પ્લાસ્ટિકની બોટલ વાપરતા હોય તો સ્ટીલની બોટલ વાપરો, પ્લાસ્ટિકનું લંચ બોક્સ વાપરતા હોય તો સ્ટીલનું લંચ બોક્સ વાપરો. એમ એનો વપરાશ આપણે ઘટાડવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો ત્રીજો પાઠ જે છે રેસાઓ, કૃત્રિમ રેસાઓ, પ્લાસ્ટિક, એ અહીંયા પૂર્ણ થાય છે. હવે પછી જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે નવા પાઠની શરૂઆત કરવાની છે, પરંતુ અત્યારે આપણે 3 પાઠ પૂર્ણ થઈ ગયા છે. તો હવે પછીનો એકાદ લેક્ચર એવો રિવિઝન માટે ગોઠવીશું જેમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે એમાં પૂછી શકો. અત્યારે પણ તમને કોઈ પ્રશ્ન હોય તો અત્યારે તમારું માઇક ઓન કરીને પૂછી શકો છો. અત્યારે આપણે આ પાઠને પૂર્ણ કરીએ.